યુનિટ નંબર 2 બરાબર એના 15 માર્ક્સ છે અને સાથે સાથે આના કરી લો ને ખાલી યુનિટ નંબર 4 ત્યાં તો તમે પાસ થઈ જાઓ મારા દીકરા બરાબર છે. એટલે આમ જોવા જાય ને તો ગણિત વિષયમાં ફેલ થવું અઘરું છે, જ્યારે પાસ થવું તો સાવ ઈઝી છે. આ બ્લુ પ્રિન્ટ તમારા લોકોના આ કૃષ્ણ ભગવાનના સુદર્શન ચક્ર સમાન થઈ જશે. એટલા માટે આ યુદ્ધને તમારે લોકોએ જો જીતવું છે, તમે એકલા નથી દીકરાઓ, તમારી સાથે વિદ્યાકુલનો સાથ અને સહકાર છે. નમસ્કાર 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 મારા મેથ્સના મજીશરો, કેમ છો બધા? મજામાં. બોર્ડની પરીક્ષાની તારીખ નજીક છે અને એમ કહી શકાય કે જ્યારે પણ તમે લોકો તૈયારી એટલે કે જ્યાં આગળ આપણે પહોંચવું છે, જો એની પ્રોપર વે એટલે કે પ્રોપર દિશા અને જો આપણને ન ખબર હોય તો પછી આપણે પ્રિપરેશન કઈ રીતે કરી શકીએ. એટલે કે ભાઈ અત્યારે યુદ્ધ નક્કી થઈ ચૂક્યું છે અને એ યુદ્ધના રણકાર એટલે કે ડંકા વાગી ચૂક્યા છે અને જ્યારે તૈયારીની વાત હોય ત્યારે મારા તમામ ગુજરાતના યોદ્ધાઓને હું અહીંયા આગળ વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલમાંથી ચિરાગ ઈરાણી આવકારું છું કે તમારું જે આ બોર્ડનું યુદ્ધ છે, આ બોર્ડના યુદ્ધને લડવાની તૈયારી કેવી છે અને આ તૈયારી એમનેમ નહીં સાઈ સીધી રીતે અને યોગ્ય રીતે જો એને યોગ્ય દિશામાં જો લઈ જવી છે તો આપણે બ્લુ પ્રિન્ટ સમજવી પડશે. સૌથી પહેલાં જો વાત કરી દઈએ તો કે ભાઈ બ્લુ પ્રિન્ટ શા માટે સમજી શકાય, તો કે ભાઈ સર તમને લોકોને પ્રશ્ન થાય કે ભાઈ સર 10-10 કલાક વાંચું છું સર, ચોપડાના પેજ ઘસાઈ ગયા છે સર, પેજ ફાટી ગયા છે, આગળ ને પાછળનું પુઠ્ઠાના ઠેકાણા નથી. પણ સર જોવા જઈએ ને તો તૈયારીના નામે હજી સર અમને જે છે ને એ બહુ મોટું કન્ફ્યુઝન છે કે શું હું MCQ વ્યવસ્થિત રીતે કરી શકીશ, શું 2 માર્ક્સ 3 માર્ક્સ અને 4 માર્ક્સના દાખલા આવા પૂછાશે તો શું એમાં પ્રેઝન્ટેશન બેસ્ટ આપી શકીશ, શું મેં જે વાંચેલું છે એ હું લખી શકીશ. એટલે કે તમારા લોકોની ખામી ક્યાં આગળ આવે છે તો કે તમે લોકો બ્લુ પ્રિન્ટ પ્રમાણેની તમારી તૈયારી નથી, યાની કે મહેનત ઘણી છે છતાં માર્ક્સ નથી આવતા અને એનાથી આપણને આવા જે છે લોસ પણ આવી શકે છે. ખોટા ચેપ્ટર ઉપર આપણે વધારે ભારણ આપી શકીએ છીએ, લાસ્ટ મુમેન્ટમાં કન્ફ્યુઝન થઈ શકે છે, ઇઝી જે છે મેથડ આપણે પણ ભૂલી શકીએ. પરંતુ જો એ જ વસ્તુ આપણે બ્લુ પ્રિન્ટના આધારે યોગ્ય વેથી આગળ વધીએ તો શું થઈ શકે, તો કે ભાઈ આપણે જે છે એક્ઝામના પ્રશ્નો બ્લુ પ્રિન્ટ પ્રમાણે જ બને છે, એ તો ફિક્સ છે. કારણ કે આપણને તો યુનિટ અને ચેપ્ટર ઓલરેડી ગિવન છે, આપી દે છે બરાબર. એટલે એ પ્રમાણે આપણે મહેનત કરવાની થશે. બ્લુ પ્રિન્ટ શીખવે છે કે ભાઈ સ્માર્ટ સ્ટડી કઈ રીતે થાય. સાયન્સમાં ગધા મજૂરી ન ચાલે મારા દીકરા, આપણે સ્માર્ટ વેથી કામ કરવું પડે. સ્માર્ટ સ્ટડી ઇઝ ધ બેસ્ટ આન્સર બરાબર. હવે પછી નેક્સ્ટ વાત કરીએ તો કે ભાઈ જો આપણે વિથ બ્લુ પ્રિન્ટ કામ કરીએ તો હાઈ વેઇટેજ ચેપ્ટર ઉપર વધારે ભારણ આપી શકીએ. કયા ચેપ્ટર જે છે, હવે તો ઓપ્શન પણ આપેલા છે એટલે કે આપણા ગુજરાત બોર્ડે કે ભાઈ તમે ઓપ્શનના બેઝિસ પર પણ, પહેલાં શું હતું એક ક્વેશ્ચનના અથવામાં એક ક્વેશ્ચન હતો, પણ હવે એમ કહી દીધું કે ભાઈ એટલા ક્વેશ્ચનમાંથી એટલા ક્વેશ્ચન લખો બરાબર. તો કે ભાઈ સર એમાં શું હોઈ શકે, કયા ચેપ્ટર કયા ક્વેશ્ચનમાં કયા પૂછાઈ શકે, એ બધી માહિતી પહેલાં અમને એ જણાવો કે ભાઈ સર સેક્શન વાઇઝ કેટલા પ્રશ્નો આવી શકે. તો ચલો એની વિશેની વાતચીત કરી દઈએ. તો કે ભાઈ આપણું જે ગુજરાત બોર્ડનું ગણિત વિષયનું હોય કે બધા વિષયનું, આ તો પેટર્ન સેમ જ રહેવાની છે. જેમ કે ટોટલ 100 માર્ક્સનું પેપર છે અને આ 100 માર્ક્સમાંથી પાર્ટ એ ટોટલ 2 પાર્ટ આવે છે. પાર્ટ એ જે છે એ છે તમારા લોકોનો MCQ, એટલે કે તમારે લોકોને માત્ર ને માત્ર દિમાગથી કામ કરવાનું હોય, ત્યાં માત્ર ને માત્ર તમારું દિમાગ ચાલશે. જો બેસ્ટ તમારે લોકોએ એમાં રિઝલ્ટ લાવવું છે તો એનો એક જ ઉપાય છે અને એ છે મેક્સિમમ MCQની પ્રેક્ટિસ બરાબર. એટલે કે પાર્ટ એમાં માત્ર કોન્સેપ્ટ બેઝ ફોર્મ્યુલા બેઝ જે છે તમને લોકોને આન્સર આવી શકે છે, એમાં કોઈ જ ગણતરીની જરૂર નથી. 50 માર્ક્સના MCQ, 1 માર્ક્સનો 1 MCQ. ધેન વાત કરીએ પાર્ટ બી. પાર્ટ બીમાં ટોટલ 3 સેક્શન આવી શકે છે. સેક્શન એની વાત કરવામાં આવે બરાબર, પાર્ટ બીનો સેક્શન એ તમને લોકોને કુલ 16 માર્ક્સનો હશે. એમાં તમારે લોકોએ કોઈ પણ 8 પ્રશ્નો લખવાના છે. પણ સર કેટલામાંથી, તો કે ભાઈ 12માંથી ટોટલ તમારે લોકોએ કોઈ પણ 8 જે છે એ પ્રશ્નો તમારે લખવાના થશે. નેક્સ્ટ જો વાત કરી દેવામાં આવે બરાબર, તો કે ભાઈ ટોટલ કુલ ગુણ 16 મળશે એના, એટલે કે 8 દૂને 16. સેક્શન બી ની વાત કરી દેવામાં આવે તો સેક્શન બી કુલ 18 માર્ક્સનો હશે. એનો અર્થ એમ થયો કે તમને લોકોને 6 પ્રશ્નો લખવાના થશે, 3 માર્ક્સનો 1 પ્રશ્ન. ટોટલ કેટલા પ્રશ્નો આપણને આપવામાં આવશે તો કે 9 પ્રશ્નો. 9 પ્રશ્નો આપવામાં આવશે, એમાંથી તમારે લોકોએ કોઈ પણ 6 લખવાના થશે. મેં કીધું એમ પહેલાં એકના હાથમાં એક ઓપ્શન હતો, પરંતુ હવે તમને લોકોને 9 પ્રશ્નો આપી દેવામાં આવે અને એમાંથી કહેવામાં આવે છે કે કોઈ પણ 6 પ્રશ્નો લખો
બરાબર, એના કુલ ગુણ જે છે 18 હશે. નેક્સ્ટ જો વાત કરી દેવામાં આવે તો કે સેક્શન સી ના ટોટલ કેટલા માર્ક્સ છે તો કે ભાઈ 22 ટોટલ જે છે એ 16 માર્ક્સ છે. બરાબર, 22માં પ્રશ્નોથી એની શરૂઆત થાય છે. 22 થી લઈને 27માં કુલ જે છે એ 6 પ્રશ્નો હશે અને આ 6 પ્રશ્નોમાંથી તમારે કોઈ પણ 4 પ્રશ્નો લખવાના છે એટલે કુલ તમારે લોકોને ચોકે 16 એટલે કે 16 માર્ક્સ એના મળી જવાના છે. એટલે ટોટલ ઓલ ઓવર જો પાર્ટ એ અને પાર્ટ બી બંને ગણીએ તો પાર્ટ એ 50, પાર્ટ બી 50, કુલ 100 માર્ક્સનું તમારું પેપર છે. બરાબર, અને ઇઝીલી કહી શકાય કે દીકરાઓ યાદ રાખો કે મહાભારતના યુદ્ધમાં અર્જુન પાસે ગાંડીવ હતું, પણ એ ગાંડીવના સહારે એમ કહી શકાય કે ગાંડીવ લઈને ઊભો હતો ને તો એ યુદ્ધ લડવા માટે પહેલું પગથિયું ચડતા જ એ મૂંઝાતો હતો. ત્યારે એમની સામે એમને ખંભા પર હાથ રાખીને કૃષ્ણ ભગવાને કીધું કે અર્જુન આગળ વધ, તું જે રસ્તા પર જઈ રહ્યો છે એ રસ્તો સાચો છે અને એને માર્ગ દેખાડ્યો છે અને આ બ્લુ પ્રિન્ટ તમારા લોકોના આ કૃષ્ણ ભગવાનના સુદર્શન ચક્ર સમાન થઈ જશે. એટલા માટે આ યુદ્ધને તમારે લોકોએ જો જીતવું છે તો આ સુદર્શન ચક્ર તમારે લોકોએ સમજવું જ પડશે, એમાં શંકાને સ્થાન નથી. અને સાથે વાત કરી દઈએ તો કે આ તો રહી આપણા પેપરની પેટર્ન, પણ જો ગણિત વિષયના જો ચેપ્ટર વાઇઝ જો માર્ક્સ મારે જોવા હોય તો સર તો કે બેમાં પણ બિલકુલ ચિંતા ન કરો, એની પણ વાત આપણે કરીએ તો કે ભાઈ તમારા લોકોનું ગુજરાત બોર્ડના યુનિટ વાઇઝ જે જોવા જઈએ ચેપ્ટરો તો યુનિટ નંબર 1ની અંદર 2 ચેપ્ટરો આવે છે, તમારું ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 1 છે તમારું સંબંધ અને વિધેય. આ સંબંધ અને વિધેયમાંથી કુલ 3 માર્ક્સના MCQ અને 3 માર્ક્સનો એક પ્રશ્ન જે છે એ પૂછાઈ શકે છે અને કુલ ગુણ 6 માર્ક્સ છે. એવી જ રીતે જો પ્રકરણ 2 ની વાત કરવામાં આવે જે તમારો લોકોનું ત્રિકોણમિતીય પ્રતિવિધેય છે તો એમાં તમારા લોકોના 4 MCQ અને 2 માર્ક્સના 2 પ્રશ્નો જે છે. બરાબર, એમ કરી અને કુલ જો જોવા જઈએ તો 6 માર્ક્સ છે. તમને એમ થશે કે ભાઈ આ સર આ એક ક્વેશ્ચન તો કે એ એક્સ્ટ્રા છે. બરાબર, એટલે કે 2 માર્ક્સ આ અને 4 માર્ક્સ આ, કુલ 6 માર્ક્સ. બરાબર, જ્યારે એક ક્વેશ્ચન બીજા ચેપ્ટરનો એક્સ્ટ્રા છે એટલે કે કુલ યુનિટના 12 માર્ક્સ છે. ગુજરાત બોર્ડ એક મસ્ત મજાની જે છે એ આવી રીતે ફૂદડી મારેલી છે. કઈ તો કે ભાઈ યુનિટ વાઇઝ માર્ક્સ ચેન્જ નહીં થાય પણ ચેપ્ટર વાઇઝ ગમે એ ચેન્જ થઈ શકે છે. બરાબર, અને એનું પાક્કું ઉદાહરણ જો તમારે જોવું હોય તો છેલ્લા 5 વર્ષના પેપર જોઈ લો, તમને આમાં વેરિએશન દેખાશે. કઈ રીતે તો કે ભાઈ જો કુલ ગુણ આ યુનિટના 15 છે એ તો બરાબર છે, પણ ક્યારેક 3 માર્ક્સનો દાખલો ચેપ્ટર નંબર 3 માંથી હોય તો 4 માર્ક્સનો દાખલો ચેપ્ટર નંબર 4 માંથી હશે, અને જો 4 માર્ક્સનો દાખલો ચેપ્ટર નંબર 3 માંથી હોય તો 3 માર્ક્સનો દાખલો ચેપ્ટર નંબર 4 માંથી હશે. એટલે કે આ વેરિએશન ઉલટા સુલટી રહે છે. એનું લાઈવ ઉદાહરણ જે છે આ 2 ચેપ્ટરો છે. જેમ કે યુનિટ નંબર 2 જે છે 15 માર્ક્સનું જે છે જેમાં ચેપ્ટર નંબર 3 શ્રેણિક એ તમારા લોકોના MCQ 4, 3 માર્ક્સનો એક પ્રશ્ન અને મેં જો અહીંયા આગળ કૌંસમાં લખ્યું છે કે 4 માર્ક્સનો એક પ્રશ્ન પણ આવી શકે છે. બરાબર, એટલે આની માટે બી પ્રિપેર્ડ દીકરાઓ. વાત કરીએ ચેપ્ટર નંબર 4ની નિશ્ચયક જે છે, બરાબર, એમાં તમને લોકોને 4 MCQ અને 3 માર્ક્સનો એક પ્રશ્ન અથવા તો 4 માર્ક્સનો એક પ્રશ્ન આની માટે પણ તૈયાર રહેવાનું છે. બરાબર છે, એટલે કે કુલ યુનિટ નંબર 2ના કેટલા માર્ક્સ છે ચેપ્ટર નંબર 15. અને હવે દિલ થામ કે બેઠીએ મેરે શહેરો, કારણ કે હવે જે તમારી સામે આવી રહ્યું છે ને એ છે આખા ગણિતનું હાર્ટ, એટલે કે ગણિતનો હૃદયનો ધબકારો, એટલે કે તમારા લોકોનું કેલ્ક્યુલસ, કલન શાસ્ત્ર આપણા ધોરણ 12 સાયન્સમાં ટોટલ 45 માર્ક્સનું પૂછાય છે, એટલે કે ગણિતનું હાર્ટ છે. બરાબર, ચેપ્ટર નંબર 5 થી લઈ અને ચેપ્ટર નંબર 9 સુધી આખું કલન શાસ્ત્ર છે. ચેપ્ટર નંબર 5 સાતત્યતા અને વિકલનીયતાના કુલ માર્ક્સ છે 8, જેમાંથી 3 માર્ક્સનો MCQ, 2 માર્ક્સનો એક પ્રશ્ન અને 3 માર્ક્સનો એક પ્રશ્ન, ક્યારેક 4 માર્ક્સનો એક પ્રશ્ન આમાંથી પણ પૂછી શકે છે. બરાબર, આ એની ફૂદડી છે. વાત કરી દઈએ ચેપ્ટર નંબર 6ની જે વિકલિતના ઉપયોગો છે એમાં 4 MCQ છે અને 3 માર્ક્સનો એક પ્રશ્ન પૂછી શકે છે, જ્યારે 4 માર્ક્સનો એક પ્રશ્ન આમાંથી ફિક્સ છે. બરાબર છે, અને હવે જેનાથી તમે લોકો બહુ જ ભાગો છો, એટલે કે જેનાથી તમે લોકો એટલા ડરો છો કે જાણે આમ કહેવાય ને કે ભાઈ બહુ મોટી આફત, પણ જ્યારે આવી આફતો આવે ને ત્યારે એક વખત એના આંખમાં આંખ નાખીને કહેવાનું કે સંકલન તું જે વાત કરે છો એની કરતાં જો એના સોલ્યુશન વિશેની વાત કરીએ ને તો 8 માર્ક્સનો તો એમાંથી MCQ પૂછાય છે. બરાબર, જે આ 14 માર્ક્સનું ગણિતનું હાઈ વેઇટેજ જે ચેપ્ટર છે સંકલન, એમાંથી આ 14 માંથી 8 માર્ક્સના તો MCQ પૂછાય છે, બાકીના બીજા અમારે 6 જ કવર કરવાની રહ્યા અમારા દીકરા. બરાબર છે, તો એ 6 કઈ રીતે કવર થાય છે તો કે ભાઈ 4 માર્ક્સનો એક પ્રશ્ન છે, જ્યારે 2 માર્ક્સનો એક પ્રશ્ન છે.
બરાબર છે. એની પછી ચેપ્ટર નંબર 8ની વાત કરીએ. માત્ર ને માત્ર એમ કહેવાય ને કે ભાઈ અડધી કલાક હોય ને, અડધી કલાક, તો અડધી કલાકમાં પણ આખું ચેપ્ટર ઇઝીલી થઈ જાય. આખું એવડું અમતું નાનું અમતું ચેપ્ટર, અને એના કુલ ગુણ 7 છે. બરાબર, એટલે એ તો કેમ ભૂલી શકાય. જો ચેપ્ટર નંબર 9ની વાત કરીએ તો વિકલ સમીકરણો, જેમાંથી તમને લોકોને 2 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાઈ શકે છે, પણ 4 માર્ક્સનો એક દાખલો ફિક્સ છે. એ કહી તો કે ઓલી 3 રીત આપણી વિકલ સમીકરણ ઉકેલવાની. બરાબર, એમાંથી એક દાખલો ફિક્સ છે. બરાબર, અને 4 માર્ક્સના MCQ, એટલે કે સીધી અને સાદી વાત કરીએ ને તો કે ભાઈ હાઈ વેઇટેજ ચેપ્ટરો જે છે આ કેલ્ક્યુલસના છે, એટલે ખાસ એની ઉપર ભારણ આપવું. નેક્સ્ટ જો વાત કરવામાં આવે તો તમારા લોકોનો યુનિટ નંબર 4 કુલ 16 માર્ક્સનો છે, અને આ યુનિટ 4 કોઈ દિવસ નહીં ભૂલવાનું, કારણ કે 11મું ચેપ્ટર મેં કીધું એમ 8મા ચેપ્ટરમાં જેમ અડધી કલાક લાગે ને, આ 20 મિનિટમાં પૂરું થાય એમ છે. ચેપ્ટર નંબર 11 અને ચેપ્ટર નંબર 12 બંને એવડા ચેપ્ટર છે. બરાબર, એટલે કે ચેપ્ટર નંબર 10 સદિશનું બીજગણિત, જેમાંથી 6 MCQ પૂછાય છે, 2 માર્ક્સનો એક દાખલો, 3 માર્ક્સનો એક દાખલો. ચેપ્ટર નંબર 11ની વાત કરીએ, 3 માર્ક્સનો MCQ, 2 માર્ક્સનો એક દાખલો, એક એક્સ્ટ્રા પૂછાય છે, અને 3 માર્ક્સનો એક દાખલો, કુલ ગુણ 8 છે. સેમ વસ્તુ યુનિટ નંબર 5, જે તમારા લોકોના કુલ 5 ગુણનું છે, એમાંથી 3 માર્ક્સનો એક દાખલો ફિક્સ છે. હવે ટોટલ 15-20 જેવા દાખલા છે, ઉદાહરણ ગણીને. બરાબર, ઇઝીલી થઈ જાય એવું છે. MCQ બી 2 છે. ચેપ્ટર નંબર 6, યુનિટ નંબર 6 અને ચેપ્ટર નંબર 13 સંભાવના જે છે, એમાંથી 2 MCQ, 2 માર્ક્સના 2 દાખલા પૂછાશે, અને 3 માર્ક્સનો એક દાખલો જે છે એ છે 7. યાદ રાખો, તમારે જો પાસ થવું છે, બરાબર, તો જો કદાચ કેલ્ક્યુલસ ભૂલી અને માત્ર ને માત્ર ચેપ્ટર નંબર તમે લોકો યુનિટ નંબર 2, બરાબર, એના 15 માર્ક્સ છે, અને સાથે સાથે આના કરી લો ને ખાલી યુનિટ નંબર 4, ત્યાં તો તમે પાસ થઈ જાઓ મારા દીકરા, આરામથી પાસ થઈ જાઓ. બરાબર છે, માત્ર 2 યુનિટ કરો તો. બરાબર છે, અને સાથે સાથે આ યુનિટમાં તો કંઈ જ નથી. બરાબર છે, એટલે આમ જોવા જાય ને તો ગણિત વિષયમાં પાસ થવું અઘરું છે, ફેલ થવું અઘરું છે, જ્યારે પાસ થવું તો સાવ ઇઝી છે. બરાબર, અને જે લોકોને વ્યવસ્થિત રીતે પ્રિપેરેશન કરવી છે, જો સંકલનથી ડર લાગે છે, પહેલાં કીધું, જો સંકલન નામનો જે પહાડ જે છે એનીથી ડર લાગતો હોય ને, તો આની કરતાં ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 9 ઉપર વધારે ફોકસ કરી શકાય, તો પણ તમે ઇઝીલી જે છે સ્કોર કરી શકો છો. તો આ હતી, એ છે આપણી આખી બ્લુપ્રિન્ટ. દીકરાઓ, કોઈ પણ વસ્તુ જે છે એ એમને હાસિલ નથી થઈ જતી. આજે ઘરે જાઓ ને ત્યારે જઈ અને પપ્પા જ્યારે એટલે કે ધંધેથી આવે છે ને, ત્યારે થાકીને જ્યારે એ બેઠા હોય છે, આખો દિવસ તમને જગાડવાથી માંડીને તમે સૂવો છો ત્યાં સુધી તમારા તમામ કામ કરવાવાળા તમારા મમ્મી એ જો અંદર રસોડામાં ક્યાંક હોય અને એમની સામે જોજો અને તમારા પપ્પા સામે જોઈ અને એક વસ્તુનો વિચાર કરજો કે આ બંને માણસ જે સપના પોતાના મનમાં સેવી રહ્યા છે, હૃદયમાં સેવી રહ્યા છે, શું એ સપના માટે, શું એ બ્લુપ્રિન્ટ આખી તૈયાર કરીને એ રીતનું રિઝલ્ટ લાવી અને શું હું મહેનત ન કરી શકું? તમે એકલા નથી દીકરાઓ, તમારી સાથે વિદ્યાકુલનો સાથ અને સહકાર છે. તમામ તમારા પ્રશ્નોના સોલ્યુશન માટે હર હંમેશ જ્યારે પણ તમે લોકો યાદ કરશો ત્યારે તમે લોકો અમને બાજુમાં પામશો. આ સાથે આપણે આજની જે આ બ્લુપ્રિન્ટ છે એમાંથી વિદાય લઈએ છીએ. ફરીથી નવા સેશનમાં નવી બ્લુપ્રિન્ટ, નવા એક અલગ IMP સેશન હોય કે કોઈ પણ પ્રકારના ચેપ્ટરના સેશન હોય ત્યારે ફરીથી મળીશું. ત્યાં સુધી સૌ કોઈને ટાટા બાય બાય, જય હિન્દ, જય ભારત એન્ડ જય મેથેમેટિક્સ એન્ડ સ્પેશિયલી ઓલ ધ બેસ્ટ